એક વ્યૂ બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ જેવા એનબીએફસીઝ માટે લઈએ, કારણ કે સોર્સિસ દ્વારા જે અત્યારે અપડેટ આવતી જોઈ રહ્યા છીએ, આરબીઆઈ અત્યારે કોઈ એવું પ્લાન નથી કરી રહ્યો ટેન્યોર કેપ્સ જે છે મેન્ડેટરી ટોપ મેનેજમેન્ટ રોટેશન એનબીએફસીઝ માટે, એને લઈને હાલ તો કોઈ વિચાર નથી કરી રહ્યું. એ અપડેટ આપણને આવતી ખાસ કરીને જોઈ રહ્યા છે. એટલે કાર્યકાળ જે છે ટેન્યોર છે એનાથી એની મર્યાદાનું આયોજન જે છે હાલ પૂરતું નથી કરી રહી. એ અપડેટ છે એનબીએફસીઝ માટે કઈ રીતે સમજવું જોઈએ? અગર આપણે એનબીએફસી નું આઉટલુક હમણાં જોશું તો આપણને ઓલરેડી જે લાસ્ટ અગર આપણે જોશું 3 મંથ્સમાં અગર આપણે જોશું આપણને શ્રીરામ ફાઇનાન્સ છે સ્પેશિયલી એક સારી એવી રેલી આપણને સ્ટોકના તરફથી આપણને ઓલરેડી આપણને મળવામાં આવી હતી. અગર આપણે લાસ્ટ 2 to 3 મંથ્સની અગર આપણે ઓવરઓલ અગર રિટર્ન્સ અને રેલીની વાત કરશું, પણ નિયર ટર્મ થોડો ઇમ્પેક્ટેડ છે, કેમ કે જેવી રીતના આરબીઆઈના જે રેટ કટ્સ જે એક્સપેક્ટેશન્સ હતી હવે ડીલે થવામાં આવશે. જે એક્સપેક્ટેશન હતા ઓલમોસ્ટ FY26માં આપણને એમ એક્સપેક્ટેશન હતી કે ઓલમોસ્ટ આપણને 2 રેટ કટ્સ મળવામાં આવશે, પણ હાલમાં જેવી રીતના સિચ્યુએશન આવી રહ્યું છે, જે વોર ચાલી રહી છે, ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે વધી રહ્યા છે, એના ધ્યાનમાં રાખતા અગર આપણે જોશું તો આપણને નિયર ટર્મમાં જે એક્સપેક્ટેશન્સ છે હવે આપણને નિયર ટર્મમાં નહીં મળવામાં આવે, ડીલે થશે. સો એના કારણે આ બધા જે બેંક્સનું ઓપરેશન્સ અને મોસ્ટલી જેમના પોર્ટફોલિયો હોય છે ત્યાં થોડું અહીંયા આપણને એમ્પર થતા આપણને જોવા મળી શકે છે. કેમ કે નિયર ટર્મના અંદર જે લોન ડિસબર્સમેન્ટ હશે એનાથી ઓછી થવામાં આવશે, જેના કારણે કંપની ના જે માર્જિન્સ હશે, નિમ માર્જિન્સ હશે, એનાથી કોન્ટ્રાક્શન થવા આપણને જોવા મળી શકે છે એકાદ 2 ક્વાર્ટર માટે. સો એના માટે શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ મને લાગે છે કે થોડી રહેશે, પણ લોંગ ટર્મ અગર આપણે જોશું તો મને લાગે સ્ટીલ ઇમ્પેક્ટ છે. અને આજે જે અપડેટ પણ આવી છે ન્યૂઝમાં પણ છે, જે ન્યૂઝ આવી છે ઓવરઓલ આખા સેક્ટર માટે પણ કે મેનેજમેન્ટ માટે એમના નિયર ટર્મ માટે જે ટેન્યોરનું છે એમાં નથી વિચારી રહ્યા. સો એને લઈને પણ અગર આપણે જોશું તો એક માઇલ્ડ સ્ટેબિલિટી વાળો આપણને પરફોર્મન્સ હમણાં હાલમાં જોવા મળશે, કારણ કે જે મોટા ભાગે હમણાં પ્લે આઉટ થઈ રહ્યું છે ઇન્ટરેસ્ટ રેટ્સ નું ફેક્ટર હમણાં પ્લે આઉટ થઈ રહ્યું છે આખા સેક્ટરમાં. તો એક વ્યૂ ઓવરઓલ એનબીએફસીઝ પર બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ જેવી કંપનીઓ પણ આ સમાચાર બાદ એક ફોકસમાં રાખી શકો છો.